જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ. હોપ યુ ઓલ આર હેલ્ધી એટ યોર હોમ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર કાર્નોટ સાયકલ જે છે તેના વર્ક એફિશિયન્સી અને વર્ક ડન જે કાર્નોટ સાયકલની અંદર થાય છે તેના વિશે માહિતી મેળવી. હવે વાત કરીએ કાર્નોટ થિયરમની, તો અહીંયા જે ઇક્વેશન આપેલું છે, ફ્રોમ ધ અબાઉ ઇક્વેશન વી કેન સે દેટ ફોર એન પરફેક્ટ ગેસ એફિશિયન્સી depends on the temperature limits between which cycle operates. It is independent from the other factor. જો આપણે એવું વાત કરીએ આ ઇક્વેશન ઉપરથી, આપણે એવું કહી શકીએ કે કોઈ પરફેક્ટ ગેસ માટે વાત કરીએ તો એફિશિયન્સી જે છે કોઈ પણ હીટ એન્જિનની અંદર, એ તેના હીટ એન્જિનના સોર્સ અને સિંકના જે ટેમ્પરેચર લિમિટ્સ છે કે જેની અંદર આ સાયકલ ઓપરેટ થાય છે તેના ઉપર આધાર રાખે છે, નહીં કે કોઈ બીજા જે અધર ફેક્ટર્સ છે તે. Thus, Carnot state an important relation is known as the Carnot theorem. So, કાર્નોએ જે આ વાત કરી તેમને કાર્નોટ થિયરમ તેને કહેવામાં આવે છે. So, we can say that every perfect engine working reversibly between the same temperature limits has the same efficiency. It is not depend from the nature of the working substance. એટલે કે આપણે પરફેક્ટ એન્જિન જે છે, ખાસ કરીને જે એક જ બે તાપમાન વચ્ચે કામ કરવાવાળા બધા પ્રતિવર્તી જે એન્જિન જે છે રિવર્સિબલી કીધા છે, તો આ જે પ્રતિવર્તી એન્જિન છે તેની કાર્યક્ષમતા સમાન હોય છે અને આ તાપમાનો વચ્ચે અથવા તો કોઈ અપરિવર્તનીય અથવા તો ઇરિવર્સિબલ જે એન્જિન છે તેની કાર્યક્ષમતા આનાથી વધારે હોતી નથી. સો ઇટ ઇઝ નોટ ડિપેન્ડ ઓન ધ નેચર ઓફ ધ વર્કિંગ સબસ્ટન્સ, અથવા તો આપણે કહી શકીએ કે જે આ ટેમ્પરેચર લિમિટ્સ છે તેના ઉપર આ બધા પ્રતિવર્તી એન્જિન જે છે તેની કાર્યક્ષમતા સમાન હોય છે. અને જેમ અગાઉ વાત કરી તેમ દેટ ઇટ ઇઝ નોટ ડિપેન્ડ ફ્રોમ ધ નેચર ઓફ ધ વર્કિંગ સબસ્ટન્સ. તો જે વર્કિંગ સબસ્ટન્સનો ઉપયોગ કરવામાં આવે છે તેના ઉપર એ ડિપેન્ડેબલ નથી હોતા, અથવા તો આપણે એવું કહી શકીએ કે અપ્રતિવર્તી એન્જિન જે છે તેની કાર્યક્ષમતા આનાથી વધારે, આ પ્રકારના જે પરફેક્ટ એન્જિનની વાત કરી છે તેનાથી વધારે હોતી નથી. સ્ટુડન્ટ્સ, નાઉ લેટ્સ ડિસ્કસ અબાઉટ સ્ટેટમેન્ટ્સ ઓફ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ જે છે તેના જે કેટલાક સ્ટેટમેન્ટ આપેલા છે તેના વિશે હવે તમે અભ્યાસ કરશો. તો એમાં જે ફર્સ્ટ સ્ટેટમેન્ટ જે છે એ છે કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ કન્સ્ટ્રક્ટ એન એન્જિન વિચ કન્વર્ટ્સ ધ હીટ એબ્ઝોર્બ્ડ ફ્રોમ ધ રેઝર્વાયર કમ્પ્લીટલી ઇન્ટુ ઇક્વલ અમાઉન્ટ ઓફ ધ વર્ક ડ્યુરિંગ ઇચ સાયકલ ઓફ ધ સાયક્લિક પ્રોસેસ. તો જે કેલ્વિન પ્લાન્ક હતા તેમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સનું કે એવું કોઈ પણ એન્જિન બનાવવું શક્ય નથી કે જે ચક્રીય પ્રક્રિયા દરમિયાન ઉષ્મા પ્રાપ્તિનું જે સ્થાન છે અથવા તો જ્યાંથી તે હીટ એબ્ઝોર્બ કરે છે તેને એબ્ઝોર્બ કર્યા બાદ જેટલી હીટ તેણે એબ્ઝોર્બ કરી છે એનું કમ્પ્લીટલી વર્ક જે છે એની અંદર જે છે રૂપાંતર કરે. એટલે કે કોઈ પણ એવું યંત્ર નથી હોતું કે જે જેટલી હીટ એબ્ઝોર્બ કરે છે તેટલી જ હીટ જે છે તેનું વર્કની અંદર અથવા તો કાર્યમાં રૂપાંતર કરતું હોય. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ ગિવન બાય કેલ્વિન પ્લાન્ક. સેકન્ડ જે સ્ટેટમેન્ટ છે ક્લોસિયસ સ્ટેટમેન્ટ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર અ સાયક્લિક પ્રોસેસ ટુ ટ્રાન્સફર હીટ ફ્રોમ અ બોડી એટ લોઅર ટેમ્પરેચર ટુ એટ એ હાયર ટેમ્પરેચર વિથઆઉટ કન્વર્ઝન ઓફ વર્ક ઇન્ટુ હીટ. આપણે સૌ જાણીએ છીએ કે ઉષ્માનો જે પ્રવાહ છે એ હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જતો હોય છે, પણ એવું ક્યારે પણ પોસિબલ નથી કે આ જે ઉષ્માનો પ્રવાહ છે તે આપમેળે નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ જતો હોય. તો ક્લોસિયસ જે હતા તેમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે એવું કોઈ પણ એન્જિન નથી કે જેમાં કાર્ય દ્વારા એન્જિનને ઉષ્મા અથવા તો ઉર્જા આપ્યા વગર તેનો પ્રવાહ જે છે એ સતત ઓછા તાપમાનવાળા પ્રાપ્તિસ્થાનમાંથી વધુ તાપમાનમાં થયા કરે, અથવા તો કોઈ પણ એવું એન્જિન આપણે ન બનાવી શકીએ કે તેની અંદર જે છે, અથવા તો કોઈ પણ એન્જિન જે છે એ આપમેળે ઓછા તાપમાનથી વધારે તાપમાન તરફ જે છે એ હીટ ઓફ ફ્લો જે
થતું નથી. સો ધીસ ઇઝ ધ ક્લોઝિયસ્ટ સ્ટેટમેન્ટ અબાઉટ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. થર્ડ જે સ્ટેટમેન્ટ છે એ છે પ્લાન્ક સ્ટેટમેન્ટ ફોર ધ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઇટ ઇઝ impossible to construct a device that will work in a complete cycle and convert heat into work without making any change in the surrounding. તો એવું કોઈ પણ ડિવાઇસ અથવા તો કોઈ પણ એવું હીટ એન્જિન બનાવવું અશક્ય છે કે જ્યારે તે હીટનું વર્કની અંદર જે છે એ રૂપાંતર કરે છે અથવા તો હીટ જે છે એ વર્કની અંદર કન્વર્ટ થાય છે. ત્યારે આ પ્રક્રિયા દરમિયાન થોડી ઘણી હીટ જે છે એ સરાઉન્ડિંગમાં રિલીઝ થાય છે. તો એવું કોઈ પણ યંત્ર નથી હોતું કે જે સંપૂર્ણપણે હીટ જે છે તેનું કાર્યની અંદર રૂપાંતર કરતું હોય અને ઉષ્માનો કોઈ પણ જગ્યાએ પર્યાવરણની અંદર વ્યય ના થતો હોય. તો આવું હીટ એન્જિન અથવા તો આવી કોઈ ડિવાઇસ બનાવવી અશક્ય છે. ફોર્થ જે છે એ છે થોમ્સન્સ સ્ટેટમેન્ટ. ઓલ સ્પોન્ટેનિયસ ઓર નેચરલ પ્રોસેસીસ ટેન્ડ ટુ ગો ટુ ધ સ્ટેટ ઓફ ઇક્વિલિબ્રિયમ. થોમ્સન જે હતા તેમણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સમાં એ સ્ટેટમેન્ટ આપ્યું કે દરેક આપમેળે થતી પ્રક્રિયાઓ, જેને આપણે સ્પોન્ટેનિયસ પ્રોસેસ કહીએ છીએ, બધી નેચરલ પ્રોસેસીસ, આમ તો આપણે અગાઉ સ્પોન્ટેનિયસ પ્રોસેસની ડેફિનેશન વિશે ભણ્યા ત્યારે, અને એક અલગથી આખો ટોપિક આપણે સ્પોન્ટેનિયસ પ્રોસેસ જે છે એ તમે ભણી ગયા છો તમારા પ્રીવિયસ લેક્ચરની અંદર. તો થોમ્સનનું જે સ્ટેટમેન્ટ હતું તેમણે એવું કીધું કે દરેક સ્પોન્ટેનિયસ પ્રોસેસ અથવા તો જે નેચરલ પ્રોસેસીસ જે છે તે હંમેશા સ્ટેટ ઓફ ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરવા માટેનું વલણ ધરાવે છે. આના સ્પોન્ટેનિયસ પ્રોસેસ વખતે આપણે કેટલાક એક્ઝામ્પલ પણ જોયા હતા. ફિફ્થ જે છે સ્ટેટમેન્ટ એ છે નો મશીન હેઝ યેટ બીન મેડ દેટ હેઝ એન 100% એફિશિયન્સી. તો ફરી પાછી એ જ વસ્તુની વાત આપણે કરીએ છીએ કે કોઈ પણ યંત્ર જે છે એ અત્યાર સુધી એવું કોઈ પણ યંત્ર નથી બનાવવામાં આવ્યું કે જેની કાર્યક્ષમતા 100% હોય. ઓકે, કોઈ પણ યંત્ર જે છે એ થોડા ઘણા અંશે અથવા તો કેટલાક જે છે મહત્તમ ભાગે અથવા તો કેટલાક જે એન્જિન છે એ જે હીટને, આપણે અહીંયા એક્ઝામ્પલ હીટ એન્જિનનું જ દર વખતે લઈએ છીએ કે હીટ જે છે તેને વર્કની અંદર જ્યારે કન્વર્ટ કરે છે ત્યારે તે હીટ જે છે તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર કરી શકતું નથી અને આજુબાજુના સરાઉન્ડિંગમાં અથવા તો થોડો ઘણો જે છે એ હંમેશા ઉષ્માનો વ્યય થતો હોય છે. લાસ્ટ જે છે એ છે ફોર એની હીટ એન્જિન ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ કન્વર્ટ એબ્ઝોર્બ્ડ હીટ ઇન્ટુ એન ઇક્વિવેલન્ટ અમાઉન્ટ ઓફ ધ વર્ક. તો ફરી પાછી એ જ વાત અહીંયા જે રિપીટ થાય છે કે કોઈ પણ હીટ એન્જિન જે છે તેને જેટલી હીટને એબ્ઝોર્બ કરી છે તેનું સંપૂર્ણપણે ઇક્વિવેલન્ટ અમાઉન્ટ જે છે વર્ક તેની અંદર કન્વર્ટ કરવું, સંપૂર્ણપણે હીટનું સંપૂર્ણ કાર્યની અંદર રૂપાંતર કરવું અશક્ય છે. સો ધીસ આર ધ સ્ટેટમેન્ટ્સ ઓફ ધ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. સ્ટુડન્ટ્સ, લાસ્ટ આપણે ડિફરન્ટ સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ વિશે વાત કરી, તમે તેના વિશે અલગ અલગ સ્ટેટમેન્ટ ભણ્યા. હવે વાત કરીએ પર્પેચ્યુઅલ મોશન મશીન સેકન્ડ કાઇન્ડની. પર્પેચ્યુઅલનો મતલબ જે છે એ કાયમી અથવા તો અવિરતપણે. તો પર્પેચ્યુઅલ અથવા તો પર્પેચ્યુઅલ મોશન મશીન જે છે એ એવા યંત્ર છે અથવા તો એવા એન્જિન જે છે એ સતત હીટ જે છે તે એબ્ઝોર્બ કરીને તેનું કાર્યની અંદર જે છે સતત 100% હીટ જે છે તેનું કાર્યની અંદર જે છે મિકેનિકલ વર્ક જે છે એ કરતા રહે છે. સો ઇટ ઇઝ અ મશીન વિચ સ્પોન્ટેનિયસલી પ્રોડ્યુસીસ મિકેનિકલ વર્ક ફ્રોમ ધ સિંગલ હીટ સોર્સ. સ્પોન્ટેનિયસલી એટલે કે આપમેળે સતત અવિરતપણે જે છે એ હીટ જે છે તેનું કાર્યની અંદર જે છે એ રૂપાંતર કરતા રહે છે. તો આવા પ્રકારના મશીન જે છે તે પર્પેચ્યુઅલ મોશન મશીન કહેવામાં આવે છે. બીજું, આ જે યંત્ર છે અથવા તો આ જે મશીન છે તે આઈડિયલ અથવા તો ઇમેજનરી મશીન છે, કારણ કે
ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ જે છે તેના પ્રમાણે કોઈપણ હીટ એન્જિન જે છે તેને જે હીટ એબ્ઝોર્બ કરે છે તેનું 100% વર્કની અંદર રૂપાંતર કરતા નથી, અથવા તો તેનું 100% કાર્યની અંદર જે છે એ હીટ કન્વર્ટ થતી નથી. થોડી ઘણી હીટ જે છે તેનો વ્યય થાય જ છે. સો perpetual motion machine is the device that violate either first and second law of thermodynamics. તો આ પ્રકારના જે યંત્રો છે perpetual motion machine ફર્સ્ટ કાઇન્ડ જે છે તે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ જે છે તેનું ઉલ્લંઘન કરે છે, અને જે સેકન્ડ કાઇન્ડ જે છે એ વાયોલેટ એટલે કે ઉલ્લંઘન કરવું અથવા તો અનુસરતું નથી. તો જે સેકન્ડ કાઇન્ડ જે છે એ ઉષ્માગતિશાસ્ત્રના સેકન્ડ લો જે છે તેને વાયોલેટ કરે છે. જો સિમ્પલ આપણે વસ્તુ સમજવી હોય તો નીચે અહીંયા જે છે એક ઇમેજ આપેલી છે, તેની મદદથી આપણે વાત સમજીએ. તો અહીંયા જે ઇમેજ આપેલી છે તેમાં આપણે જોઈએ કે કોઈ એક હીટ સોર્સ છે, ત્યાંથી આ ક્યુ જે છે તે હીટ જે છે આ પરપેચ્યુઅલ મોશન મશીન જે છે તે એબ્ઝોર્બ કરે છે, અને તેનું સતત જે છે વર્કની અંદર W=Q લખેલું છે, એટલે કે જેટલી હીટ અહીંયા એપ્લાય કરવામાં આવે છે તે સંપૂર્ણ હીટ જે છે તેનું કાર્યની અંદર તે રૂપાંતર કરે છે, અને આ પ્રક્રિયા જે છે એ ચાલુ રાખે છે હીટ જે છે તેનું વર્કની અંદર તેને કન્વર્ટ કરવાની. સો આપણે એવું કહી શકીએ કે આ પ્રકારના જે યંત્ર છે એ ઇમેજનરી છે, કારણ કે તો આપણે એવું કહી શકીએ કે આ પ્રકારના જે યંત્ર છે એ કોઈ એવા ઇમેજનરી યંત્ર છે અથવા તો ઇમેજનરી એન્જિન જે છે, ઇમેજનરી ડિવાઇસ જે છે કે જે હીટ જે છે તેનું વર્કની અંદર કન્ટિન્યુઅસલી જે છે એ રૂપાંતર થયા કરે છે. તો ધીઝ આર એન ઇમેજનરી એન્જિન ઓર અ મોશન મશીન. તો આ પરપેચ્યુઅલ મોશન મશીન એક એવા હાઇપોથેટિકલ મશીન જે છે. A perpetual motion machine is a hypothetical machine that can work indefinitely without the any energy source. એટલે કે આ એક પ્રકારના એવા કાલ્પનિક યંત્રો જે છે એ કોઈપણ ઉર્જા સ્ત્રોત મેળવ્યા વગર સતત અનિશ્ચિત રીતે કાર્ય કર્યા કરે છે. This type of imaginary perpetual motion machine absorb heat from only one heat reservoir and completely convert heat into the work. હવે આ એક એવા પ્રકારના ઇમેજનરી એટલે કે એવું આપણે કહી શકીએ કે કાલ્પનિક યંત્રો જે છે, જે આપણે અગાઉ વાત કરી તેમ કે જે કોઈ એક હીટ સોર્સમાંથી હીટ પ્રાપ્ત કરે છે, અને એ હીટનું જે છે એ સંપૂર્ણપણે કાર્યની અંદર રૂપાંતર કરે છે. મીન્સ જેટલી હીટ તે એબ્ઝોર્બ કરે છે તેટલી જ હીટનું તે કાર્યની અંદર રૂપાંતર કરે છે. ઇટ ફોલોસ નો લોસ ઓફ ધ હીટ મીન્સ 100% વર્ક એફિશિયન્સી. એટલે કે આ પ્રકારના પરપેચ્યુઅલ મોશન મશીન જે છે એ વાતને અનુસરે છે કે તેમાં આ પ્રકારના યંત્રમાં કોઈ પણ જાતની હીટ છે તેનો એમ કહેવામાં આવે કે લોસ અથવા તો કોઈ પણ જાતનું હીટ આ યંત્ર ગુમાવતું નથી, અને તેનું સંપૂર્ણપણે જે હીટ તે રેઝર્વોયર અથવા તો હીટ સોર્સમાંથી તે જે હીટ મેળવે છે તેનું 100% કાર્યની અંદર રૂપાંતર કરે છે, અથવા તો એવા પ્રકારના યંત્ર છે કે જે 100% એફિશિયન્સી ધરાવે છે. Such kind of machine is not possible because it would violate the first or second law of thermodynamics. એટલે આપણે અગાઉના ટોપિક્સમાં પણ ભણી ગયા છીએ કે કોઈ પણ એવું યંત્ર હાલ સુધી નથી બનાવવામાં આવ્યું કે જેની કાર્યક્ષમતા 100% હોય અથવા તો 100% જે છે કોઈ પણ યંત્ર કાર્યક્ષમ હોય. કોઈ પણ હીટ એન્જિન જે છે એ જેટલી હીટ એબ્ઝોર્બ કરે છે તેમાંથી કેટલીક હીટ જે છે તેનું કાર્યની અંદર તે રૂપાંતર કરે છે, અને કેટલીક હીટ જે છે તે સરાઉન્ડિંગમાં તેને રિલીઝ કરે છે, અથવા તો સિંકમાં છે એ આ હીટ એબ્ઝોર્બ થાય છે. સો આ પ્રકારના કોઈપણ જાતના પરપેચ્યુઅલ મોશન મશીન અસ્તિત્વમાં નથી. સો લાસ્ટમાં આપણે એક સ્ટેટમેન્ટ એટલે જ આપેલું છે દેટ ધીસ ટાઈપ ઓફ મશીન નેવર બીન ઇન્વેન્ટેડ. એટલે કે આ પ્રકારના કોઈપણ યંત્ર જે છે એ હજી સુધી બનાવવામાં નથી આવ્યું, અથવા તો આ પ્રકારનું કોઈપણ યંત્ર જે છે તે જે છે તેના પર સંશોધન અથવા તો તેવું જે છે યંત્ર શોધવામાં આવ્યું નથી. સો ધીસ ઇઝ ધ પરપેચ્યુઅલ મોશન મશીન સેકન્ડ કાઇન્ડ. સ્ટુડન્ટ્સ,
ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ લેક્ચર. નેક્સ્ટ ટોપિકની વાત આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. ટિલ ધેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ.